જીવનમાં ઉતાર ચઢાવને સ્વીકારો. જીવનમાં હાર જીત આવશે. હાર જીત એ જીવનનો એક ભાગ છે. તો આપણે આ ટોપિક પર આજે વાત કરવી છે. તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે, રાજકીય, પારિવારિક, આર્થિક મુશ્કેલીઓ. સૌથી અઘરી જો કોઈ મુશ્કેલીઓ હોય તો આર્થિક મુશ્કેલીઓ છે. જ્યારે આપણી પાસે પૈસા નહીં હોતા, આર્થિક સકડામણમાં હોઈએ છે, જરૂરિયાત પૂરી ના થઈ શકતી હોય, એ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા હોય તો સૌથી મુશ્કેલીઓ, જો મોટા મોટી મુશ્કેલી હોય તો આર્થિક છે. પાછી છે સંબંધોની મુશ્કેલીઓ, એ સોર્ટ આઉટ થઈ જાય છે. આર્થિક મુશ્કેલીઓ પણ સોર્ટ આઉટ થાય છે, સંબંધોની મુશ્કેલીઓ પણ સોર્ટ આઉટ થાય છે. એના માટે આપણે યોગ્ય પગલાં લેવાના હોય છે. તો જીવનમાં ઉતાર ચઢાવ આવે જ છે અને આવવા જ જોઈએ. જ્યારે તમે જીતના શિખર ઉપર સર કરી રહ્યા છો, આગળ ને આગળ વધી રહ્યા છો, તો જ્યારે તમે તમારા વિજય તરફ જઈ રહ્યા છો, જીતી રહ્યા છો, ટોપ 1માં આવી રહ્યા છો, ટોપ 10માં આવી રહ્યા છો, તો તમે તમારા જીતને, તમારી સફળતાને મનમાં ના ચડાવી લેતા, ઘમંડી ના બની જશો. કેમ કે જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. જ્યારે તમે ચઢાવ ઉપર હોય, છેક ઉપર જઈ રહ્યા છો, ત્યારે ઘમંડી બનશો તો એક દિવસ એવો પણ આવશે જ્યારે તમે નીચે આવી જશો. ઓકે, તો જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. ઘણા લોકોમાં મુશ્કેલીઓ થતી હોય છે કે આર્થિકમાં, કે એમની પાસે પૈસા નહીં હોતા, સંબંધોમાં નિષ્ફળ જાય છે, ત્યાં સંકટનો સામનો કરી રહ્યા છે. તો એ લોકો પણ ગભરાશો નહીં. કેમ કે વારંવાર હાર થાય છે, વારંવાર તમે નિષ્ફળ જઈ રહ્યા છો, વારંવાર તમે ફેલ થઈ રહ્યા છો, તો હાર માનશો નહીં, હારથી ગભરાશો નહીં. કેમ કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે. તો એનો સામનો કરો. એક સ્ટોરીના માધ્યમથી આપણે સમજીએ જીવનના ઉતાર ચઢાવને. એક રાજાએ એક સોનીને હુકમ કર્યો કે સોની જા, તું એવી એક વીંટી બનાવી આવ કે જેમાં જ્યારે હું વિજયમાં હોઉં, જ્યારે ખુશીમાં હોઉં, ત્યારે એને જોઉં ને ત્યારે મને ઘમંડ ના આવે, અને જ્યારે હું નિરાશામાં હોઉં, વ્યથામાં હોઉં, ત્યારે હું એની તરફ જોઉં ને ત્યારે હું હાર ના માનું. એક વાર્તાના માધ્યમથી આપણે આ જીવનના ઉતાર ચઢાવને સમજીએ. તો એક રાજા હતો, એને એક સોનીને હુકમ કર્યો કે જા સોની, એક એવી વીંટી બનાવી આપ, એવી એક વીંટી પર એવો એક મુદ્રાલેખ લખાઈ આપ કે જ્યારે હું વિજયમાં હોઉં ને ત્યારે હું ઘમંડી ના બનું, અને જ્યારે દુઃખી હોઉં, વ્યથિત હોઉં, ત્યારે હું હાર ના માની લઉં. ઓકે, એનો વીંટી બનાવવામાં તો કોઈ વાંધો નહોતો, કેમ કે સોનીનું કામ છે વીંટી બનાવવાનું, એ તો વીંટી બનાવી દે છે. પણ એ મૂંઝવણમાં હતો કે વીંટી પર એવું તો શું લખું, એવો તો કયો મુદ્રાલેખ લખું કે જેથી રાજાને જે જોઈએ છે એ પૂરું થાય. ત્યારે વિચાર આવે છે, સોની એક સાધુ પાસે જાય છે અને સાધુને આ બધી વાત કહે છે. ત્યારે સાધુ એને એક વાક્ય આપે છે કે આ દિવસો પણ ચાલ્યા જશે, આવું વીંટી ઉપર એક મુદ્રાલેખ બનાવી આપ. કે રાજા જ્યારે વિજયમાં હશે ને ત્યારે એના ગર્વને નરમ પાડશે, અને જ્યારે હતાશામાં હશે ને ત્યારે એને એક નવી આશા જગાડશે. તો જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર નહીં માનવાની. અને ગમે તેટલા સફળતાના શિખર આપણે સર કરી રહ્યા હોય ત્યારે આપણે ગર્વ નહીં કરવાનું, ઘમંડ નહીં કરવાનું. ગર્વ કરી શકો છો, ઘમંડ નહીં કરવાનું. તો આ સ્ટોરીના માધ્યમથી આપણે એક વાત તો જરૂર શીખ્યા છીએ કે સિક્કાની બે બાજુ હોય છે. જ્યારે સિક્કાને ઉછાળો ને ત્યારે નહિવત પ્રણે છાપ અને જીત આવવાના ચાન્સીસ એકદમ સમાન હોય છે. જીવનમાં પણ આવું જ બને છે કે જીવનમાં ચડાવ ઉતાર તો આવતા જ રહે છે. ચડાવ ઉતાર આવવાની એ સર્વસામાન્ય ઘટના છે. એટલે જીવનમાં ચડાવ ઉતારની જે ઘટનાઓ આવે છે એને સ્વીકારો અને જીવો. ખુશ રહો, શીખતા રહો, આગળ વધો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર કરજો.